નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ગઢવી. ડિફેન્સ એકેડમીના માધ્યમ થકી સાંસ્કૃતિક વારસાનો જે ટોપિક છે એમાંનો એક ગુજરાતી સાહિત્યકાર અને એ છે ઝવેરચંદ મેઘાણી, જેને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. એ ઝવેરચંદ મેઘાણી એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મેઘાણીનું એક ઉપનામ છે દસણી. દસણી એટલા માટે છે કે ઝવેરચંદનો દ, કાલિદાસનો સ અને મેઘાણીનો હણી, એટલે એનું એક નામ છે દસણી. મેઘાણી વિશે એક કાવ્યમાં કીધું છે કે માત સરસ્વતી મીઠ માંડીને જ્યોતિ હશે કોઈ દુલારો, એ સત્ય ભાષી નિર્મળ નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસ રે હૈયામાં હરખાણી, હવે અમર લોકથી આવ્ય અમારા શાયર મેઘાણી, હવે અમર લોકથી આવ્ય અમારા શાયર મેઘાણી. એ રાષ્ટ્રીય શાયર એ લોકકથાઓને, આપણી જે પરંપરાગત કથાઓને સૌરાષ્ટ્રની રસધારમાં એમણે સ્થાન આપેલું. 5 ભાગમાં આ કૃતિ વિભાજિત છે. લોકને એણે પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું. એવા મેઘાણીને આપણે આગળ જોઈએ તો એમનું જે પ્રધાન છે, એમની માતાનું નામ છે ધોળીબાઈ અને દસણી સોરઠનો સિંહ તરીકે આને ઓળખવામાં આવે છે. એક નામ છે વિરાટ, રાષ્ટ્રીય શાયર જેને બાપુએ ઉપનામ આપેલું અને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણી. સાહિત્ય સર્જનમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી ભજનો, સિંધુડો, આ ઉપરાંત સોરઠ તારા વહેતા પાણી, એમાં ભજનો સંગ્રહિત છે. અને રઢિયાળી રાત, જેની અંદર લોકગીતોનો સંગ્રહ છે. લોકગીત એટલે લોકો દ્વારા રચાતું, લોકો દ્વારા કસાતું એ ગીત એટલે લોકગીત. એ લોકગીતનું સમગ્ર સંપાદન એને રઢિયાળી રાત નામની બુકમાં કર્યું. આરએમસીની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાણો હતો કે રઢિયાળી રાત એ કોની કૃતિ છે, તો એ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે. એની અંદર લોકગીતો છે. એ તમારા દલડાને વાળો મારા રે હમ માનો ધીરે, તમારા રુદિયાને વાળો મારા રે હમ માનો ધીરે, કયો તો રાજાની રાણી બંગલા બનાવી તારી, દોઢીએ હીરલા જડાવું હે મારા રે હમ માનો ધીરે. આ લોકગીત રઢિયાળી રાતમાં છે. રવિન્દ્ર વીણા એમની કૃતિ છે, જેના ઉપરથી એક ગીતની રચના થઈ. મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, કન ઘોર જરે જહું ઓર મારું મન મોર બની થન ગાટ કરે. એ પણ રવિન્દ્રનાથ ટાગોરની નવી વર્ષા નામની કૃતિ હતી અને એમાંથી ગુજરાતી ભાષાંતર કર્યું એ મેઘાણી. એમની કૃતિઓમાં સોરઠી બહારવટીઓ, કંકાવટી, પરિક્રમા, આ ઉપરાંત માણસાઈના દીવા, જે રવિશંકર મહારાજના જીવન ચરિત્ર ઉપર આખી કૃતિ રચાણી, એ છે માણસાઈના દીવા. એ ઝવેરચંદ મેઘાણીનું બહુ મોટું પ્રદાન છે. અપરાધી, રાણો પ્રતાપ, રવિન્દ્ર વીણા, આ બધું એમનું સર્જન છે. કસોબીનો રંગ એમની કૃતિ છે. આ ઉપરાંત મોરબની થનગાટ કરે, ચારણ કન્યાની એમને રચના કરી. હાવજ ગરજે, હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, જાણે કો જોગંદર ગરજે, ઓરોને આ ઘેરો ગરજે, ઉગમણો આ થમણો ગરજે. ક્યાં ક્યાં ગરજે તો કે બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે. એ કૃતિનું શીઘ્ર એની રચના કરેલી એ ચારણ કન્યા.
ઓતરાદા વાયરા એમની કૃતિ છે અને ઝવેરચંદ મેઘાણીનું લોક સાહિત્ય ક્ષેત્રે એવડું મોટું પ્રદાન છે કે 1928 ની અંદર એને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત થયો હતો. આ ઝવેરચંદ મેઘાણીનું આટલું મોટું પ્રદાન એટલે એને શ્રદ્ધાંજલિ આપતા દુલાભાયા કાગ લખે કે લેખક સગડા લોકની ટાંકુ તોળાણી તોય વધી તોલવાણિયા તારી લેખન મેઘાણી. તો આવા જ નવા ટોપિક સાથે નવા સાહિત્યકારને લઈને આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ આપશો એવી વિનંતી.